નમસ્કાર ગુજરાત ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અતરા નક્ષત્ર છોતરો કાઢશે તેવી નવી આગાહી। અંબાલાલ પટેલે નવી નક્કોર આગાહી સામે આવી છે। સપ્ટેમ્બર મહિનામાં ઉપરા ઉપરી સિસ્ટમો મુસળધાર વરસાદની આગાહી। સપ્ટેમ્બરમાં મોટાભાગની બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન જેવી સિસ્ટમ બને છે। ત્યારે આ સિસ્ટમો મોટાભાગે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવતી હોય છે। જ્યારે આવી મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર મિત્રો જોવા મળતું હોય છે। દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન વરસાદી જેવું રહેતું હોય છે। સપ્ટેમ્બર મહિનામાં પણ મધ્ય ભાગથી લઈને અંતિમ દિવસો સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળી શકે છે। હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ગોચર જમીન સરકારને ફટકો। ગોચર જમીનને લઈને ઉદ્યોગપતિ આપી દેવાની સરકારી નીતિઓ હવે નહીં ચાલે। ગોચર જમીનને હાથ લગાવવા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ધ્યાન। ગોચર જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવવામાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરાત રીટ કરવામાં આવી રહી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરની જમીન મુદ્દે સરકારે ફટકાર કરી છે। પહેલા તમે ગોચર લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ નહીં ચાલે। હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોને હાલાકી ડફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહી છે। વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતોના માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયત પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે। આવી વિકટ ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી સહાયરૂપ રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 18 થી 24 જુલાઈ વચ્ચે આ 9 જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ થયો છે, જેના પરિણામે લગભગ 4 લાખ હેક્ટરમાં ઊભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું। રાહત પેકેજ હેઠળ કુલ બિન પિયત ખરીફ પાકના 33% કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹11,000ની મહત્તમ સહાય આપવામાં આવશે।